MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સુરતથી સમાચાર। વાતાવરણમાં પલટા વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। કતારગામ, વરાછા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ। સુરતના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભરાયા છે પાણી। તો સમાચાર સુરતમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એક વખત મેઘરાજાનું આગમન થયું છે। સુરત શહેરમાં વાતાવરણમાં પલટા વચ્ચે જુદા જુદા વિસ્તારોમાં મેઘમહેરની શરૂઆત થઈ છે। સુરતના કતારગામ, વરાછા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભરાયા છે વરસાદી પાણી। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે ભારે વરસાદ વરસી શકે છે અને નવરાત્રિની અંદર પણ જે વરસાદ છે તે વરસી શકે છે, ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર વહેલી સવારથી જે વાતાવરણની અંદર જે પલટો આવ્યો છે અને ત્યારબાદ અચાનક જ બપોર બાદ જે કેટલાક વિસ્તારોની અંદર જે ભારે વરસાદ છે તે શરૂ થયો છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। લોકોને અવર જવર કરવી ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે સુરત શહેરમાં જે વાદળછાયું વાતાવરણ વચ્ચે સુરતના અઠવાગેટ, રાંદેર, કતારગામ, પીપલોદ, જે વરાછા છે, અડાજણ, જાંગીપુરા, જે પાંડેસરા, આ તમામ જે સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। કારણ કે ગુજરાત હવામાન વિભાગની આગાહી હતી, જે હવામાન વિભાગના જે નિષ્ણાતો છે તેમના તરફથી પણ આગાહી કરી છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરત શહેરના કેટલાક વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, સામે જે લોકોને જોવું પણ મુશ્કેલ કરવું પડી રહ્યું છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે ધોધમાર વરસાદના વરસવાના કારણે રાહતદારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્કૂલેથી આવતા જતા જે વિદ્યાર્થીઓએ પણ જે રીતે જોઈ શકાય છે કે વરસાદથી બચવા માટે અવનવા જે પ્રયત્નો છે તે કરતા હોય છે। કારણ કે હજુ પણ 3 થી 4 દિવસ સુધી સુરત શહેરના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે છે તે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખેડૂતો માટે એક ચિંતાજનક કહી શકાય। કારણ કે જે પાકની અંદર જો ભારે વરસાદ વરસવાના કારણે જે ખેતરોમાં જે પાણી ભરાતા હોય છે અને તેના કારણે પાક ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતો હોય છે। મહત્વની વસ્તુ એ પણ છે જે ઉકાઈ ડેમનું જે રૂલ લેવલ જોવા માટે તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે। જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, અત્યારે હવે વરસાદ છે તે જે વિદાય લેવાના જે દિવસો જે વીતી રહ્યા છે ને તે વચ્ચે સુરત શહેરની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે સુરત શહેરના લોકો છે તે ગરમીથી ક્યાંક ને ક્યાંક રાહત અનુભવી રહ્યા છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી જે વરસાદે જે વિરામ લીધો હતો અને ત્યારબાદ સુરત શહેરમાં ભારે ઉકળાટ ગરમી જોવા મળી રહી હતી, પણ સુરત શહેરમાં બપોર બાદ ભારે જે વરસાદ વરસતાની સાથે સુરત શહેરમાં લોકોમાં એક ખુશીની લહેર છે તે જોવા મળી। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ પણ થયું છે। ભારે વરસાદને લઈને અનેક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલથી રિંગ રોડ તરફનો રસ્તો છે ત્યાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। શહેરમાં બપોર બાદ અચાનક જ અનેક વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે તેને લઈને સુરત શહેરના અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। કારણ કે અત્યારે સીધો જે જોઈ શકાય છે કે સુરત શહેરના જે રિંગ રોડ વિસ્તારમાં જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો જે રોડ રસ્તા છે તે જામ થયાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કારણ કે જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી તે અંતર્ગત જે રીતે બપોર બાદ અચાનક જ જે ધોધમાર સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક રોડ રસ્તા ઉપર ભારે ટ્રાફિકના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કારણ કે નીચાણવાળા જે વિસ્તારોની અંદર પાણી ભરાવાની ક્યાંક સ્થિતિ સર્જાઈ રહી છે। અનેક વિસ્તારો છે તે રોડ ઉપર જામ થયાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અત્યારે આ દ્રશ્યો છે તે સુરતના રિંગ રોડ વિસ્તારના જે દ્રશ્યો છે તમને જે જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ એક બાજુ વરસી રહ્યો છે અને બીજી બાજુ મોટી સંખ્યામાં વાહન ચાલકો જે ફસાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવે છે। કારણ કે સુરત શહેરમાં હર હંમેશ આ રોડ ઉપર ભારે ટ્રાફિક સર્જાતી હોય છે, પણ જે રીતે સતત જે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે સર્જાઈ છે। જે રીતે આપણે જે આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે આ નવી સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો છે, નીચેના દ્રશ્યો તમને જે બતાવવાનો પ્રયત્ન કરીશું
નીચે જે રીતે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ રહી છે અને તેના કારણે વાહન ચાલકોએ ભારે અવર જવર કરવી મુશ્કેલી પડી રહી છે. મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરમાં જે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરીની જે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ભારે વરસાદ વરસતો હોય છે અને ત્યાં અનેક વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય છે. એટલે આ દ્રશ્યો જે તમને જે કહી રહ્યા છે કે શહેરીજનો કેટલા મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે રાહતદારીઓ છે તે આ રોડ ઉપરથી જે આવવાનું છે તે બંધ કરી રહ્યો છે. તમને જે દ્રશ્યો જે બતાવે છે કે અત્યારે આ ટ્રાફિક છે તે સર્જાઈ રહ્યો છે. ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે. ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે આવનારા 3 થી 4 દિવસની અંદર જે ભારે વરસાદ છે તે વરસી શકે છે. તે અંતર્ગત સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર બપોર બાદ ધોધમાર જે વરસાદ છે તે વરસ્યો છે અને તેના કારણે અનેક શહેરીજનો છે તે મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરતના જુદા જુદા વિસ્તારોમાં કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કતારગામ હોય, વરાછા હોય કે પાંડેસરા, તમામે તમામ વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી છે. સુરત શહેરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વાતાવરણમાં એકાએક પલટો આવતા વરસાદની શરૂઆત થઈ હતી. સુરતના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. સુરતના કતારગામ, વરાછા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. સુરતના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ સાથે ત્યાં આવતા દર્દીઓ અને દર્દીઓના પરિવારજનોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે સુરત સિવિલમાં આસપાસના ગામોમાંથી, તાલુકાઓમાંથી પણ દર્દીઓ આવતા હોય છે સારવાર લેવા માટે, પરંતુ સુરતની આ સિવિલમાં અને સિવિલ કેમ્પસમાં જ વરસાદી પાણી ભરાતા રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે. તો સુરત શહેરમાં એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેને પગલે વાહન ચાલકો પણ પરેશાન થયા છે. બાદ જે કેટલાક વિસ્તારોની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે અને ત્યારબાદની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. તે નવી સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે સુરત નવી સિવિલ હોસ્પિટલના જે કેમ્પસ, જે મેઇન રોડ છે તે પાણી ભરાવાના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. જોઈ શકાય છે સિવિલ હોસ્પિટલના સ્ટાફના કર્મચારીઓએ, દર્દીઓના જે સગા છે તે આ પાણીની અંદર પસાર થવા મજબૂર થઈ રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલની અંદર દર વખતે આ રીતે પાણી ભરાવાની જે સમસ્યા સર્જાતી હોય છે. લોકો છે પાણીની અંદર પસાર થવા, દર્દીઓ છે તે મજબૂર થયા છે, કારણ કે આ રીતની સ્થિતિ છે. નર્સિંગ સ્ટાફથી લઈને તમામ લોકો ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. અહીંયા જો છે કેટલું પાણી છે, દર વખતે અહીંયા પાણી ભરાય? ભરાઈ જાય છે આવી રીતે. ડ્યુટી કરવા છે, ડ્યુટી બી કરવા નહીં જવાય. અમે પોતે બીમાર થઈ જઈએ છીએ, અમે ડ્યુટી કરવા જઈએ છીએ એના ચક્કરમાં. ગંભીર બાબત કહી શકાય, કારણ કે જ્યાં લોકો સારવાર માટે આવતા હોય અને ત્યાં જ લોકો બીમાર. ત્યાં અમે પોતે બીમાર પડીએ છીએ ડોક્ટર થઈને. અમારે ઓપીડીમાંથી વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા જવાનું હોય તે બી વરસાદના લીધે લેટ થઈ જાય, પછી પાછું નહીં જવાય અમારાથી ટાઈમે ઓપીડીમાં. ઘણી સમસ્યા છે, અમારાથી ચલાતું નહીં. અહીંયા એક તો ચાલીને બી જવાય નહીં, ગાડી બી નહીં ચાલતી, એટલું ટ્રાફિક થઈ જાય. દર્દીઓને બી ઘણો વાંધો, વધારે તકલીફ થાય, કેમ કે અમે આટલા તાજા છે તો બી અમે નહીં જઈ શકતા. દર્દીઓ તો ખબર નહીં કેમ ના જતા હશે. આના લીધે રોગચાળો બી ફેલાશે, ગંદુ પાણી છે તો. નર્સિંગ સ્ટાફ જે છે તે મુશ્કેલીમાં મુકાય છે, જે ડોક્ટર સ્ટાફ છે તે મુશ્કેલીમાં મુકાય છે. તેમની જે ગાડી છે તે અહીંયા બંધ પડી રહી છે. એટલે કહી શકાય છે કે પોતે પણ અહીંયા જે પસાર થતા મુશ્કેલ થઈ રહ્યા છે, તો દર્દીઓની હાલત કઈ રીતની હશે? કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9. તો સુરત શહેરમાંથી એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે અને અહીંયા સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે દર્દીઓ પણ મુશ્કેલીમાં. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH